નમસ્તે મિત્રો, વેલકમ ટુ ડિજિટલ શાળા. દોસ્તો, આજના આ એપિસોડની અંદર આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાના છીએ, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં છે અને બી ગ્રુપમાં છે અને આવનારી નીટ 2025ની એક્ઝામ છે, નીટની એક્ઝામ આપવાના છે. દરેક વિદ્યાર્થી માટે આજનો આ વિડીયો, આજનો આ એપિસોડ ખૂબ જ ઉપયોગી બનવાનો છે. હવે નીટ 2025ની એક્ઝામને ફક્ત 30 ડેઝ બાકી રહ્યા છે. એક મહિનાનો ટાઈમ છે. આ મહિનાની અંદર તમે તમારી તૈયારીને કઈ રીતે ઇફેક્ટિવ બનાવી શકો છો, કઈ રીતે પ્રોપર વેની અંદર તમે તૈયારી કરી અને નીટ 2025ની અંદર તમારો સ્કોર છે એને ઇમ્પ્રૂવ કરી શકો છો, એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. આજે આપણી સાથે ગુજરાતની સૌથી મોટી બાયોલોજી માટેની સૌથી બેસ્ટ અને સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ ગુજરાત બાયોલોજી નીટ પ્લસના ફાઉન્ડર મનીષ મેવાડા સાહેબ આપણી સાથે છે. એમનો ફેસ તમે જોયો જશે જ્યારે બી તમે ગુજરાતની અંદર ગુજરાતી મીડિયમની અંદર બાયોલોજીનું કંઈ બી સર્ચ કરતા હશો યુટ્યુબ ઉપર, તો તમને સૌથી વધારે વિડીયો જેના સજેસ્ટ થતા હોય છે એ સર આજે આપણી સાથે છે. તો આજના આ પોડકાસ્ટની અંદર તમારી 30 ડેઝના જે નીટની એક્ઝામને 30 ડેઝ બાકી રહ્યા છે એને કઈ રીતે બેટર બનાવી અને તમને ફાયદો પહોંચાડી શકાય એના વિશે વાત કરીશું. તો સાહેબ, આજના આ પોડકાસ્ટ માટે તમે અમને સમય આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આજનો આ પોડકાસ્ટ છે એની અંદર આપણે છેલ્લા 30 દિવસની અંદર કઈ રીતે તૈયારીને બેસ્ટ કરી અને વિદ્યાર્થીઓને ફાયદો પહોંચે એના વિશે આપણે વાત કરવી છે. ચોક્કસ. તો આજના પોડકાસ્ટની અંદર અમે અને વિદ્યાર્થીઓ તમારી પાસે શું શીખી શકશે એ આપણે શરૂઆતમાં જ કહી દો. બરાબર. જો એકચ્યુઅલી અશરફભાઈએ જે રીતે વાત કરી કે છેલ્લા 30 દિવસમાં નીટની તૈયારી માટે બેસ્ટ શું છે, તો હું અત્યારે એક લાઇનમાં કહું તો 30 દિવસમાં તમારે સૌથી વધારે એક્ટિવ રહેવાની જરૂર છે. જે છેલ્લા 30 દિવસ છે એની અંદર તમને ખબર છે કે મેચમાં છેલ્લા દિવસે મતલબ મેચની અંદર છેલ્લે જ્યારે એક ઓવર બાકી હોય ત્યારે બધા જ ખેલાડીઓ પોતાનો જી જાનથી મહેનત કરી અને રમતા હોય છે. એવી જ રીતે અહીંયા પણ તમારે નીટ માટે જો તમારે બેસ્ટ રિઝલ્ટ લાવવું છે તો છેલ્લા 30 દિવસમાં તમારે બધું જ સર્વસ્વ આપી દેવું પડશે. એટલે કે મિત્રો, તમારે વધારેમાં વધારે કલાક આપવા પડશે અને વધારેમાં વધારે MCQS ઉપર ફોકસ કરવું પડશે, તો તમે આ નીટની તૈયારી બેટર બનાવી શકો 30 દિવસની અંદર. સર, આપની ચેનલ છે ગુજરાતની સૌથી મોટી બાયોલોજી માટેની સૌથી મોટી ચેનલ છે, જ્યાં સૌથી વધારે વિદ્યાર્થીઓ, ગુજરાતની કોઈ ચેનલ પાસે બાયોલોજીની એટલી ઓડિયન્સ નથી, એટલા વિદ્યાર્થીઓ તમારી સાથે કનેક્ટેડ છે. આપ પોતે બી ઓફલાઈનમાં બી ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે. તમારા પોતાના એકેડમી થ્રુ અને સ્કૂલ થ્રુ પણ તમે ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. તમારા ભણાવેલા વિદ્યાર્થીઓ ઘણા બધા MBBSમાં BHMSમાં બહુ સારી રીતે એમને એડમિશન મળી ગયું છે, ભણી રહ્યા છે. તો તમારા એક્સપિરિયન્સના આધારે હવે છેલ્લા 30 દિવસની અંદર નીટ માટેની ઓવરઓલ એક સ્ટ્રેટેજી કઈ રીતે હોવી જોઈએ, જે વિદ્યાર્થી હવે એ જ સ્ટ્રેટેજીને અનુસરીને રિવિઝન કરી શકે, ટેસ્ટ પેપર આપી શકે અથવા રીડિંગ કરી શકે. જો મિત્રો, હવે છેલ્લા 30 દિવસ બાકી છે અને આ 30 દિવસની અંદર તમને ખબર છે કે આપણે ટોટલ બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ ત્રણ સબ્જેક્ટ ભણવાના છે અને ટોટલ 100 ચેપ્ટર તમારે અપ્રોક્સિમેટલી ભણવા પડે. હવે આ 100 ચેપ્ટર 30 દિવસમાં કેવી રીતે કરવા, મોટો પ્રશ્ન તમને પણ હશે. એટલા જ માટે આજે મને ખૂબ આનંદ થયો કે અશરફભાઈ આજે મારા સાથે આ પ્રોડકાસ્ટ કરવાનું વિચાર્યું. તો મિત્રો, હું તમને આખી સ્ટ્રેટેજી આપું કે 30 દિવસમાં તમે શું કરી શકો. તો નંબર 1, પહેલી વાત તમારે જાણવી જોઈએ પહેલા જ દિવસે કે કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, એની અંદર સૌથી મહત્ત્વના ટોપિક્સ કયા છે. અને એવું કેવી રીતે જાણી શકાય, તો તમે કદાચ આખું વર્ષ ભણ્યા હશો, તમારા ટીચર્સે તમને કહ્યું હશે કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અથવા તમે જૂના પેપર્સ જોયા હશે, PYQ જોયા છે, ત્યારે તમને ખબર પડી છે કે કયા ટોપિક્સમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાયેલા છે. તો સૌથી પહેલાં તમારે એ જાણવું જોઈએ કે મહત્ત્વના ટોપિક શું છે. એ ટોપિક્સના જો કોન્સેપ્ટ હજી કરવાના બાકી હોય તો સૌથી પહેલાં એ કરી લો કોન્સેપ્ટ. બીજું મિત્રો, જો તમારે 30 દિવસની અંદર નીટની તૈયારી કરવી છે તો તમારે સમયનું આયોજન એકદમ પરફેક્ટ કરવું પડશે. જેમ કે મિત્રો, હું તમને કહું કે ટોટલ 24 અવર્સ પૂરા આખા દિવસમાં આવે છે, રાઈટ. તો 24 કલાકમાંથી જો તમે 6 કલાક તમે ઊંઘો તો પણ મિત્રો તમારી પાસે 18 કલાક તોય તમારી પાસે રહી જાય છે. અને એની અંદર મિત્રો તમારે 12 કલાક સ્ટડીને આપવાના છે, જેમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણનો સમાવેશ થવો જોઈએ. અને આ 12 કલાકની અંદર મિત્રો તમારે શું કરવાનું છે, દરરોજ આ 30 દિવસમાં દરરોજ એક પેપર એવું સોલ્યુશન કરો કે જે બહુ જ કોન્સેપ્ટનો, તમને બજારમાંથી ઘણા બધા પેપર્સ અવેલેબલ છે, તમે ઘણા બધા બુક્સમાંથી પણ પેપર લઈ શકો છો. તમે કોઈ બી એક પેપર કરો મિત્રો, કારણ કે તમે એક પેપર આવી રીતે કરશો અને દરરોજ કરશો 30 દિવસ સુધી, તો કદાચ 30 પેપર જો તમે કરી લેશો તો તમે નીટ જ્યારે આવશે ત્યારે તમને કોઈ તકલીફ નહીં પડે. તમે આરામથી પેપર આ રીતે મતલબ ત્યારે કોઈ ડર્યા વગર અને તમે એકદમ શાંતિથી પરીક્ષા આપી શકશો. એના માટે આ 30 દિવસની પ્રેક્ટિસ જરૂરી છે. તો 3 કલાક પેપર લખવાનું, 3 કલાક એનું સોલ્યુશન કરવાનું દરરોજ.
દરરોજ કરવાનો તો 6 કલાક તમારા એમાં જશે અને બાકીના જે 6 કલાક બચ્યા છે એમાં તમે જે ટ્યુશન્સ ભણતા હોય અથવા તમારા ટોપિક્સ કોઈ એવા બાકી રહી ગયા હોય તો એ પણ તમે ત્યાં કવર કરી શકો છો, રાઈટ. તો આ વાત થઈ ટાઈમ મેનેજમેન્ટની. તો આ રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ સારું કરી શકો છો. સાથે સાથે મિત્રો તમને ખબર છે કે નીટ એટલે ફોકસ થાય MCQS ઉપર. તો અહીંયા તમારે વધારેમાં વધારે MCQSની પ્રેક્ટિસ કરવી પડશે. તમને મેં જે 6 કલાક વાંચવાનો સમય આપો એમાં પણ મિત્રો તમારે વધારેમાં વધારે MCQS રીડિંગ કરવાના છે, સમજવાનું છે મિત્રો. ગોખણપટ્ટી એ નહીં ચાલે. ક્લિયર તમે જો કોન્સેપ્ટ સમજેલા હશો તો જ મિત્રો 100% તમને રિઝલ્ટ મળશે. તો કોન્સેપ્ટ બેઝવાળા જેટલા પણ ટોપિક્સ છે એને પહેલાં કરો અને MCQSની પ્રેક્ટિસ વધારે કરો. બસ 30 દિવસમાં જો તમે આટલું વિદ્યાર્થીઓ કરશો તો ઇનફ છે મારા ખ્યાલ પ્રમાણે. 100% રિઝલ્ટ સારું મળશે. અને સર છેલ્લા 30 દિવસ છે તો દરરોજ નવી તૈયારીની સાથે સાથે પ્રેક્ટિસ પેપરની તૈયારી ચાલુ રહે, ટેસ્ટ આપવાનું ચાલુ રહે, સાથે સાથે NCERTની અંદરથી કયા કયા ટોપિક છે એના પર વધારે ફોકસ કરે, એને થોડો ટાઈમ આપે તો એનાથી મતલબ કે સ્કોર કરી શકે. જો મેં તમને હમણાં સમજાવ્યું કે સપોઝ મારો સબ્જેક્ટ બાયોલોજી છે તો પહેલી વાત તમે એક બહુ સરસ મજાની વાત કરી કે NCERT. તો મિત્રો હું તમને બધાને કહી દઉં કે જ્યારે તમે નીટ આપો છો ત્યારે સૌથી વધારે ફોકસ કરો NCERT ઉપર, કારણ કે NCERTનો બહારનો એક પણ પ્રશ્ન આવવાનો નથી. હું તમને કહું છું એક પણ પ્રશ્ન NCERT બહારનો નહીં આવે. એટલે જો તમે કોઈ બુક્સ વાંચવા જઈ રહ્યા છો તો પહેલી બુક NCERT વાંચો. દરેક વિદ્યાર્થીની વિનંતી છે કે NCERT થોરોલી તૈયારી કરી દે. એક શબ્દ વાંચી લઈને એમને કહ્યું કે કયા ટોપિક્સ વધારે વાંચવા જોઈએ. તો મેં હમણાં પહેલાં પણ તમને કહ્યું કે જે ટોપિક્સ બહુ જ કોન્સેપ્શનલ છે, જેમાં બહુ સમજણ છે, મગઅપ કરવાના ટોપિકને અત્યારે સાઈડમાં રાખજો. જેમ કે એન્વાયરમેન્ટના કેટલાક ટોપિક એવા છે કે જેમાં મગઅપ કરવાના ટોપિક્સ છે. તો જેમાં ચાર્ટ છે, જેમાં કોન્સેપ્ટ છે અથવા જેમાં ડેટા આવે છે, ડેટા ખાસ કરીને તૈયાર કરવા પડશે. ડેટાના પ્રશ્નો હશે કારણ કે જો મોસ્ટ ઓફ તમને ખબર છે કે નીટ ટોટલી કોન્સેપ્ટ બેઝ ઉપર પેપર પૂછાય છે. એટલે મોસ્ટ ઓફ પ્રશ્નો તો કોન્સેપ્ટ આવવાના છે પણ મિત્રો 10% જેટલા ડેટા પણ આવશે. તો ડેટા જ્યાં જ્યાં આવે છે, કોઈ લંબાઈ આવે છે, પહોળાઈ આવે છે, તો એવા ડેટા તમારે ખાસ કરવા જોઈએ. તો આ રીતે NCERTનું પુસ્તકને ધ્યાનમાં લઈ અને પ્રશ્નોની તૈયારી કરવી જોઈએ. બરાબર છે સર. આપણે વાત કરી ડેટાવાળા પ્રશ્નો અને આ ફ્લો ચાર્ટ્સ બધું આવે તો એ ડાયાગ્રામવાળા પ્રશ્નો હોય તો એ ઘણા બધા વિદ્યાર્થીઓને એટલો બધો એની અંદરથી એ કોન્સેપ્ટ એમનો ક્લિયર થતો નથી, એમને કાંઈ એનાથી સમજણ પડતી નથી કે એમાંથી સોલ્વ કરી શકે. હા, કદાચ તમે એવું કહેવા માંગો છો કે યાદ નથી રહેતું એમને. હા બસ. તો હવે એ વિદ્યાર્થીઓને આ ફ્લો ચાર્ટ હોય કે ડાયાગ્રામ હોય, આકૃતિવાળા પ્રશ્નો હોય તો એની અંદર સ્કોર કરવું હોય, એમાંથી માર્ક્સ ના જવા દેવા હોય તો શું ધ્યાન રાખવાનું? આમાં કેવું છે કે તમે જે પ્રશ્ન પૂછો ને કોમન કદાચ આન્સર થાય કે યાદ કેવી રીતે રાખવું. ઇન શોર્ટ મતલબ આવું જો ઘણી વાર કેવું બાયોલોજી હોય, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, એવા ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય જેમાં કન્ફ્યુઝન થાય. જેમ કે એક જગ્યાએ બેક્ટેરિયાની લંબાઈ લખી છે, એક જગ્યાએ બેક્ટેરિયાની પહોળાઈ લખી છે, તો તમે કદાચ આવી રીતે કન્ફ્યુઝન થઈ શકો, રાઈટ. તો આવી વખતે તમારે મગજમાં ટ્રીક બનાવવી પડશે. જેમ કે હું તમને કહું કે પ્રકાશ સંશ્લેષણનું એક એક્ઝામ્પલ આપું કે પ્રકાશ સંશ્લેષણમાં કેટલાક વૈજ્ઞાનિકો છે કે જેમાં પહેલો જે વૈજ્ઞાનિક છે પ્રિસ્ટલી છે, બીજો વૈજ્ઞાનિક છે જોન ઇન્જનહાઉસ છે. આ વૈજ્ઞાનિકો છે. તો મેં કેવી રીતે યાદ રાખેલું છે કે ભાઈ એન્જિનમાં પિસ્ટન હોય, રાઈટ. તો એક ટ્રીક છે. તો જેમ કે પહેલું હું યાદ રાખીશ પિસ્ટન, પછી યાદ રાખીશ એન્જિન, એન્જિન વાનમાં હોય તો મેં વાન તરીકે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખ્યું જુલિયન વોન સેચ, રાઈટ. તો આ રીતે તમે એક ટ્રીક બનાવો, તમારા મગજમાં ટ્રીક બનાવો કે તમને શું યાદ રહે છે. એ યાદ રાખવા પ્રમાણે તમે ટ્રીક બનાવશો તો આરામથી કોઈ પણ વસ્તુ ઇઝીલી યાદ રહી છે. તો તમે હંમેશા જ્યારે વાંચો ત્યારે કદાચ જો ભારે પડતું હોય, કન્ફ્યુઝન થતું હોય તો એવા કન્ફ્યુઝનવાળા માટે તમારે ટ્રીક બનાવવી ચોક્કસથી જરૂર છે. નહીં તો ચોક્કસથી ભૂલી જશો ક્યારે કે જ્યારે સામે 4 ઓપ્શન દેખાતા હશે. હાલ તો તમને કદાચ આવડી જશે પણ 4 ઓપ્શન હશે ત્યારે કન્ફ્યુઝન ચોક્કસ થશે. તો એના માટે તમારે આ ટ્રીક અપનાવવી જરૂરી છે. ગ્રેટ સર. સર આપણે મતલબ કે તૈયારીની સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ પણ ખૂબ જ જરૂરી હોય છે. એમાંય આપણે એકલું બાયોલોજી તો છે નહીં, કારણ કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફિઝિક્સને તો એટલું ફોકસ કરતા જ નથી. કેમેસ્ટ્રી બાયોલોજી કે કવર થઈ જશે પણ એ રીતે તો બાયોલોજીની સાથે સાથે પેલા બી 2 ચેપ્ટર મતલબ 2 સબ્જેક્ટ મેનેજ થઈ જાય. એવી રીતે ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય? એટલે આમાં જો તમે જે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી એમાં 2 વસ્તુ છે કે એક તો તમે વાંચવા સમય ટાઈમ મેનેજમેન્ટ કરી શકો અને બીજું પેપર લખતી વખતે પણ ટાઈમ મેનેજમેન્ટ બહુ અગત્યનું છે. તો હું પહેલાં વાંચવા સમયની વાત કરી દઉં તો મેં તમને હમણાં કહ્યું પ્રમાણે તમારી પાસે તમારે દરરોજ 3 કલાક સોલ્યુશન કરવાનું છે. મતલબ પેપરને તમારે જાતે લખવાનું છે, એના પછી 3 કલાક સોલ્યુશન કરવાનું છે. બધા ભેગા જ પેપર કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ તમને ખબર છે નીટમાં તમારે 3 કલાક આપવા પડે. એ સોલ્યુશન કરવાનું છે. એના પછી જ મિત્રો 6 કલાક જે બચે છે
એ 6 કલાકની અંદર મિત્રો 2 કલાક બાયોલોજી, 2 કલાક કેમિસ્ટ્રી અને 2 કલાક ફિઝિક્સનું વાંચવાનું છે. શું વાંચવાનું મેં તમને આગળ કહી દીધું છે. તો આ રીતે તમે એક ટાઈમ મેનેજમેન્ટ વાંચવામાં કરી શકો છો. અને પેપર લખવાની વાત આવે છે તો તમને ખબર છે કે ફિઝિક્સમાં ગણવાનું ખૂબ બધું આવે. અને જો મિત્રો પહેલું જ પેપર જો તમે ફિઝિક્સનું લખો, આ તો મિત્રો મારું સજેશન છે. આટલા બધા વર્ષોથી 15 વર્ષોથી મિત્રો હું ભણાવું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા છે અને ઘણા બધા નીટની પરીક્ષા મારા દ્વારા આપી ચૂક્યા છે. એટલા માટે મિત્રો મારું સજેશન કે જ્યારે તમે પેપર લખવા બેસો ત્યારે સૌથી પહેલાં બાયોલોજી લખવાનું શરૂ કરો. એટલા માટે નથી કહેતો કે મારો સબ્જેક્ટ છે, પણ હું એટલા માટે કહું છું કે મિત્રો કારણ કે બાયોલોજીમાં ટીક કરવાનું હોય છે. એટલે તમે સપોઝ એમાં તમે જેટલો સમય બચાવી શકો તમને આઈડિયા આવી જશે કે ફિઝિક્સમાં કયો દાખલામાં કન્ફ્યુઝન ફસાયા છીએ તો વધારે એને ગણવો કે ના ગણવો એ તમને આઈડિયા આવી જશે. તો એટલા માટે મિત્રો જ્યારે પણ પેપર લખો ત્યારે પહેલું પેપર લખવાની ટાઈમ મેનેજમેન્ટની વાત કરો તો પહેલું બાયોલોજી લખો, પછી કેમિસ્ટ્રી લખો અને છેલ્લે મિત્રો ફિઝિક્સ લખો. તો મે બી તમારો ટાઈમ મેનેજ સારી રીતે થઈ જશે અને તમે જે યોગ્ય સમય છે એની અંદર પેપર પૂરું કરી શકશો. રાઈટ સર. અને પેપર લખતી વખતે પછી શું કે ફિઝિક્સ એ લોકો પહેલાંથી લખવાની શરૂઆત કરે, કેમિસ્ટ્રી તો એની અંદર શું અમુક પેશન્ટને હાર્ડ પડી જાય તો એ શરૂઆતમાં જ પછી ડિમોટિવેટ થઈ જતા હોય છે. સાચી વાત તો બાયોલોજીની અંદર જો સારું એવું માર્કિંગ પણ છે તો એ ઇઝીલી બાયોલોજી શરૂ કરે તો ઇઝીલી એ સ્કોર બી કરી શકે અને પૂરતા ટાઈમની અંદર એક મોટિવેટેડ રહી અને લખી શકે, પેપર આપી શકે. તો પેપરની અંદર આપણે સૌથી મોટું એક કહેવાય તો એ છે કે નેગેટિવ માર્કિંગ. તો એ નેગેટિવ માર્કિંગથી આપણે બચવા માટે મતલબ નેગેટિવ માર્કિંગ છે તો એ કેમ કરીને ઓછું થાય. અચ્છા, તો એના માટે કંઈક બેસ્ટ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? જો હું દરેક વિદ્યાર્થીને જ્યારે ભણાવું છું ત્યારે એકચ્યુઅલી કોઈ પણ તમે પણ ભણી રહ્યા છો તો તમને આઈડિયા હશે કે તમારું લેવલ શું છે. જો આમાં બધાનું લેવલ તો હોશિયાર જ હોય છે, પણ મિત્રો આ બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે કે આપણે ભણતા હોય, આપણે જ્યારે ટેસ્ટ આપ્યા છે સ્કૂલની અંદર ને આપણે કેટલા માર્ક્સ રહેતા હોય છે એપ્રોક્સિમેટલી. આપણે એકચ્યુઅલી આ બધા એક્સપેરિમેન્ટ સ્કૂલની અંદર કરવા જોઈતા હતા, પણ હવે કદાચ સમય નથી આપણી પાસે. તો હવે હું તમને એકદમ બેસ્ટ સ્ટ્રેટેજી કહું કે જ્યારે તમે પેપર લખો છો નીટની અંદર, એક્ઝામની હોલની અંદર બેઠા છો ત્યારે મિત્રો હું બે વ્યક્તિઓને સજેશન આપીશ. એક હોશિયાર વિદ્યાર્થી છે એની વાત કરીશ અને મીડિયમ વિદ્યાર્થી છે એની વાત કરીશ. જો તમે મીડિયમ છો, હવે મીડિયમને હોશિયાર કેવી રીતે ખબર પડે મેં તમને કીધું જ હમણાં કે તમે જ્યારે સ્કૂલમાં એક્ઝામ આપી છે ત્યારે સ્કૂલની અંદર મિત્રો તમે તમારા રિઝલ્ટ્સ આવ્યા છે એના ઉપરથી હું કહું છું કે તમે તમારી કેટેગરી એવી બનાવી દેજો. કારણ કે તમે અત્યારે હોલમાં બેઠા છો અને હોલમાં તમારે છેલ્લી વાર આ જે બી એક્સપેરિમેન્ટ કરવાના છે તો હું તમને સજેશન આપું છું કે કોઈ મીડિયમ વિદ્યાર્થી છે અને તમને પેપર લખતી વખતે સહેજ પણ ડાઉટ લાગે છે, સહેજ પણ કેટલો 0.1% પણ ડાઉટ લાગે છે તો એ પ્રશ્ન છોડી દો મિત્રો. બિલકુલ તમે એને અડતા જ નહીં, કારણ કે તમારી મીડિયમ કેટેગરી છે, તમે કેવા માર્ક્સ લાવ્યા હતા સ્કૂલમાં એના આધારે કહું છું. અને મિત્રો જો તમે પાવરફુલ સ્ટુડન્ટ છો, તમારે કમસે કમ 360માંથી 340 ઉપર માર્ક્સ રહે છે તો તમે એને છંછેડી શકો છો, તો તમે એને વિચારી શકો છો, તો તમારે પૂરેપૂરા માર્ક્સ લખો. તમે સ્કીપ ના કરો તો બી ચાલશે, પણ કોઈ મીડિયમ વિદ્યાર્થી છો તો એને બિલકુલ છોડી દેવા. 100% તમારા માર્ક્સ વધી જશે, 10, 15, 20, 25 માર્ક્સ અથવા 60 માર્ક્સ પણ વધી શકે છે જો તમે આ સ્ટ્રેટેજી અપનાવશો તો. રાઈટ. તો આ રીતે તમે દરેક વિદ્યાર્થીને કહેવું છે કે આ બેમાંથી તમે જે કેટેગરીમાં આવતા હો એ તમારે વિચારવાનું છે. મેં તો ખાલી સજેશન આપ્યું મારા અનુભવ પ્રમાણે. બરાબર? રાઈટ સર. અને દરેક વિદ્યાર્થીને આ સમયગાળા દરમિયાન ઘણા બધા ડાઉટ્સ પણ આવતા હોય છે. એ ડાઉટ સોલ્વ કરવા માટે પછી એ લોકો યુટ્યુબનો ઉપયોગ કરતા હોય તો પછી યુટ્યુબ પર સર્ચ કરીને એ ડાઉટ સોલ્વ કરતા હોય. તો યુટ્યુબ મતલબ મોબાઈલમાં આવે એટલે મોબાઈલ એ સૌથી મોટું ડિસ્ટ્રેક્શન બી હોઈ શકે. તો એ ડિસ્ટ્રેક્શનથી બચવા માટે આ છેલ્લા 30 દિવસની અંદર એનાથી વધારે નુકસાન ના થાય તો એ રીતે કઈ રીતે તૈયારી કરી શકે તો સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શનથી દૂર રહી. જો મિત્રો હવે તમે આ છેલ્લા પડાવ પર છો, મતલબ તમે વિચારી લો કે તમારી પાસે 30 જ દિવસ છે અને 30 દિવસમાં તમે જ્યારે એડમિશન લીધું હતું ધોરણ 11માં ત્યારે તમે તમારા સપનાઓ જોઈને એડમિશન લીધું હતું કે મારે ડૉક્ટર બનવું છે, કે મારે પેરામેડિકલમાં જવું છે, કે મારે આ જગ્યાએ જવું છે. જો મિત્રો આપણું વિઝન ક્લિયર નહીં હોય, મતલબ તમારે ડૉક્ટર જ બનવું છે ને તમે આ સમયે મોબાઈલ લઈને બેસશો, મોબાઈલ તમે સપોઝ માની લો કે કોઈને યુટ્યુબ જોવું છે, કોઈ ડાઉટ સોલ્વ કરવા છે તો એ ઓકે છે. મતલબ તમારું સ્ટ્રેટેજી, મતલબ તમારું જે ગોલ છે ક્લિયર છે તો તમે આ ડાઉટ સોલ્વ કરો ત્યાં સુધી ઓકે છે. પણ મિત્રો જો બીજું ડિસ્ટ્રેક્શન થઈ જાય છે તો એ તમારા ગોલને પછી પાછળ પાડી દેશે. તમે જે વિચાર્યું છે, તમારે જે બનવું છે એ તમે બની નહીં શકો. એટલા માટે મિત્રો છેલ્લા 30 દિવસની અંદર ઓબ્વિયસલી મોબાઈલ સારી વસ્તુ છે, કોઈ વસ્તુ મતલબ તમારે શોધવી છે, કોઈ ડાઉટ સોલ્વ કરવા છે ઓકે છે, પણ જો તમે એના અંદર ઘૂસી ગયા તો તમે બહાર નહીં આવી શકો. અને બીજું પ્લસ તમે જે ભણેલું છે એ પણ માઇનસ થઈ જશે, ઇવન મગજમાં એ જ વિચાર આવ્યા કરશે. એટલે મિત્રો મોબાઈલ છે એક નશા જેવો છે, જ્યાં તમને જોવા જઈને આમ તો હું મારો એવો એક્સપિરિયન્સ કહે છે કે 10% સારી વસ્તુ મળે છે, 90%
ખોટી વસ્તુ મળે છે. એટલે મહેરબાની કરીને આ સમય પ્લીઝ આ સમય એક રિક્વેસ્ટ છે કે મોબાઈલને વધારે પડતો યુઝ કરવો નહીં. જેટલું જરૂર છે એટલો યુઝ કરો તો આનાથી મિત્રો બચી શકાશે, ડિસ્ટ્રક્શન નહીં થાવ. બરાબર? તો દરેક વિદ્યાર્થીને સજેશન છે અત્યારે આ ડિજિટલનો થોડો ઓછો ઉપયોગ કરો. રાઈટ છે સર. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ છેલ્લા ટાઈમની અંદર નર્વસ થઈ જતા હોય છે, કાં તો એમને સ્ટ્રેસ એટલો હાવી થઈ જતો હોય છે કે હવે શું થશે, આખું વર્ષ તૈયારી કરી છે તેમ છતાંય હવે એ લોકો કંઈક ને કંઈક રીતે ડિમોટિવેટ થતા હોય છે. તો એનો મતલબ કે પછી ઇમ્પેક્ટ છે એમની સ્ટડી ઉપર પડતો હોય છે. પછી એ ડેલી પ્રેક્ટિસ પેપર આપતા હોય તો એમના ટાઈમ મેનેજમેન્ટ ઉપર એના પ્રોબ્લેમ થતા હોય છે. તો આનાથી બચવા માટે વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની જાતને મોટિવેટેડ રાખી શકે? જો આમાં કેવું છે કે તમે જો નેગેટિવ થયા, જેમ અશરફભાઈ વાત કરી કે નેગેટિવ થયા તો લગભગ તમારું આ 30 દિવસ ફેલ થઈ જશે, સમજી લેજો. એટલે તમારે એકચ્યુઅલી હું મારી સ્ટ્રેટેજી તમને વાત કરું કે હું મારી લાઈફમાં કેવી રીતે જીવું છું કે મને કેવું છે કે હું કદી રિઝલ્ટની ચિંતા કરતો જ નથી. હું પ્રોસેસમાં માનું છું કે પ્રોસેસ આપણે કરતા રહીએ, રિઝલ્ટ આપણા હાથમાં નથી. એકચ્યુઅલી ઘણા બધા લોકો એવા હોય છે, જેમ કે હું પોતે જ છું કે મેં પહેલાં શરૂઆતમાં મેં મિત્રો ઘણી બધી મહેનત કરી. મને એવું લાગતું હતું કે ભાઈ રિઝલ્ટ નથી મળતું પણ મેં સતત મહેનત ચાલુ રાખી, રાઈટ. અને નેગેટિવ થયા વગર કામ કરવાનું ચાલુ રાખ્યું અને સતત ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાતા રહ્યા અને ઘણું બધું મને અત્યારે મળી ચૂક્યું છે અને જેનીથી મને સફળતા મળી છે. તો એકચ્યુઅલી મિત્રો તમે નેગેટિવ થશો તો તમે જે મેળવેલું છે એ પણ ગુમાવી દેશો. એના કરતાં તમે પોઝિટિવ રહો, કારણ કે રિઝલ્ટ તમારા હાથમાં નથી. ફરીથી કહું છું, તમે ગમે તેટલું વાંચ્યું છે પણ જ્યારે તમે 3 કલાકમાં બેસશો તો અસલી મજા એ છે, અસલીમાં એન્વાયરમેન્ટ એ હશે. તમે દરેક પળ જે દરેક પળ છે, એક મિનિટ છે ને માણો અને જે તમારી સામે છે એ જ અસલિયત અને એ જ વર્તમાન છે એને ફોકસ કરો તો તમારા અંદર ઓલરેડી પોઝિટિવ આવશે. સવારે વહેલા ઉઠો, સવારે તમારા જાતને કહો કે હું બધું જ કરી શકીશ, કારણ કે તમે આખું વર્ષ 2 વર્ષ મહેનત કરી છે તો ઓબ્વિયસલી 2 વર્ષ મહેનત કરી છે તો તમને ચોક્કસથી રિઝલ્ટ મળવાનું જ છે, એમાં કોઈ ડાઉટ નથી. તો તમારા મગજમાં અત્યારે એવા મગજમાં વિચારો ના લાવો કે રિઝલ્ટ શું આવશે, મારા રિઝલ્ટ ઓછા આવશે તો મને આગળ સમય એડમિશન મળશે. અત્યારે તમારે વિચારવાનો સમય નથી. બેસ્ટ વાંચશો તો બેસ્ટ જગ્યાએ એડમિશન મળશે. તો ફોકસ કરો કે ખાલી ફક્ત વાંચો અને પોઝિટિવ રહો. પોઝિટિવ રહેવાથી તમારા મનમાં જે હોર્મોન્સ પેદા થાય છે એ તમને વધારે પોઝિટિવ કરે છે અને 100% રિઝલ્ટ તમને પ્રાપ્ત થશે. બરાબર? ગ્રેટ સર. અને સર ઘણા વિદ્યાર્થીઓ એવા બી હશે કે એ પ્રોપર નીટ માટે તૈયારી નહીં કરતા હોય, એવું વિચારીને ચાલતા હશે બોર્ડની પરીક્ષા છે તો બોર્ડની પરીક્ષાની તૈયારી કરીએ, બોર્ડની પરીક્ષા પૂરતું કવર થઈ જાય એટલું કરીએ, પછી નીટ છેલ્લા મહિનામાં જોઈ લઈશું. તો આ જોઈ લેવાવાળા વિદ્યાર્થીઓ છે એમને છેલ્લા મહિનામાં કઈ રીતે બધું જોઈ લેવું? આમાં કેવું છે, જો તમે સિમ્પલ વાત છે કે 30 દિવસમાં 100 ચેપ્ટર તો કદી તૈયાર ના થાય, એ પોસિબલ નથી. ઘણા બધા લોકો છેલ્લા 30 દિવસમાં ખાલી ક્રેશ કોર્સ કરી અને એવું વિચારતા હોય કે અમે નીટ ભણી લઈશું, તો આ મારા ખ્યાલ પ્રમાણે થોડું યોગ્ય નથી. કારણ કે 100 ચેપ્ટર જેના માટે આપણે 2 વર્ષ આખા આપીએ છીએ અને આ છેલ્લા 30 દિવસમાં જો તમે બધું જ તૈયાર કરવા બેસો તો એ ઇમ્પોસિબલ છે. પહેલી વાત તો કે કદી ક્યારેય ક્લિયર નહીં થાય. એટલા માટે તમારે બધા પહેલાં 2 વર્ષ ક્લિયર ભણવું પડે. જે લોકો સપના જુએ છે, હું ફરીથી કહું છું, અમને એવો પ્રશ્ન પૂછો કે જે લોકો 30 દિવસમાં બધું જ મેળવવાનું ટ્રાય કરવા માગે છે, એમ વિચારતા હોય કે મને MBBSમાં મળી છે, તો એવું ક્યારેય નહીં થાય. કારણ કે તમને ખબર છે કે નીટ કોઈ એટલી ઇઝી પરીક્ષા નથી હોતી. એની અંદર આખા ઇન્ડિયા લેવલે પરીક્ષા લેવાય છે ને આ વખતે લગભગ 25 લાખ લોકો એક્ઝામ આપશે. અને તમને ખબર છે MBBS માટે અથવા પેરામેડિકલ માટે ટોટલ 1 લાખ સીટો છે, રાઈટ. MBBS માટે ટોટલ 1 લાખ સીટો છે. તો 1 લાખ સીટો એટલે મિત્રો વાત કરો 1% વાત થઈ. અને તમે જો એવું વિચારતા 30 દિવસમાં 1%માં આવશો તો એ તદ્દન ખોટું છે. એટલે ખરેખર તો અસલીમાં જો સફળતા મેળવવી હોય તો આખું વર્ષ મહેનત કરવી પડે. છેલ્લા દિવસે ખાલી થોડાક મહત્વના ટોપિક્સ અને કોન્સેપ્ટ ક્લિયર થાય તો તમને રિઝલ્ટ મળે. રાઈટ. અને હવે જે વિદ્યાર્થીઓએ તૈયારી આખું વર્ષ કરી છે, નીટ માટે બી આમ પ્રોપર વેમાં તૈયારી કરી છે, તો એમને હવે કે છેલ્લા 30 દિવસની અંદર નવું ભણવા બેસતા કરતા રિવિઝન કરવું એ મહત્વનું હોય છે. તો એ રિવિઝન પ્રોપર વેની અંદર કઈ રીતે ચાલે, એની સાથે સાથે ડેલી પ્રેક્ટિસ પેપર્સ સોલ્યુશન કરવું, એના માટે પ્રેક્ટિસ પેપર્સ બી ડેલી આપણે નવા શોધવા પડે. તો એના માટે હું તમને જણાવી દઉં કે સરની પોતાની એક વેબસાઇટ છે indiabiologyneet.com. આ વેબસાઇટ એટલી બેસ્ટ અને સૌથી મતલબ કહેવાય કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વરદાન સ્વરૂપ છે, ફ્રી છે, બરાબર. તો એની અંદર તમને સરની વેબસાઇટ ઉપર શું શું મળે છે એ સર પોતે જ કહેશે. તો સર પહેલાં તો રિવિઝન વિશે માહિતી આપો ને પછી તમારી નીટવાળી જે વેબસાઇટ છે એની અંદર વિદ્યાર્થીઓને કઈ રીતે હેલ્પફુલ બને છે આ વેબસાઇટ. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે નીટ માટે જેટલું કન્ટેન્ટ યુટ્યુબ પર બી જોતા હશો તો બહુ લિમિટેડ કન્ટેન્ટ તમને મળે ગુજરાતીની અંદર.
કારણ કે પોતપોતાના બધા લોકો કોર્સ સેલ કરતા હોય છે ઓનલાઈન, તો આ ટાઈમની અંદર આટલું કન્ટેન્ટ જો ફ્રીમાં મળતું હોય તો એ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો એકચ્યુઅલી અમને કીધું રિવિઝન, પહેલો ટોપિક હું વાત કરીશ રિવિઝન વિશે, કે તમે જો નીટની પરીક્ષા આપી રહ્યા છો તો હવે બહુ ઓછા દિવસ છે, એટલે રિવિઝન તમારે વારંવાર વાંચવાથી અત્યારે નહીં થાય. અત્યારે તમે કોન્સેપ્ટ સમજી લો ને પછી રિવિઝન એ રીતે કરો. અમને વાત કરી પ્રમાણે પેપર સોલ્યુશન કરીને રિવિઝન કરો, કે તમે જે કોન્સેપ્ટ વાંચેલા તો છે જ, હવે અહીંયા છેલ્લા દિવસે એટલું બધું વારંવાર એકનું એક રિપીટ કરવાનો ટાઈમ નથી, તો હવે તમે પેપર સારા ક્વોલિટી પેપર પકડો અને પેપરના MCQs સાથે તમે રિવિઝન કરો. હવે એમને વાત કરી કે તમને આવા પેપર, સપોઝ મારી વાત કરું કે બાયોલોજીની વાત કરું તો બાયોલોજીમાં તમને આવા પેપર, આવા ક્વોલિટી પેપરની PDF અથવા જવાબ સાથે, ક્વોલિટી જવાબ સાથે તમને ક્યાં મળી છે, તો મારી પોતાની પણ સાઇટ છે. એમને વાત કરી પ્રમાણે કે www.indiabiologyneet.com અમારી સાઇટ છે. તમે ગૂગલ ઉપર આટલું લખશો indiabiologyneet.com આવું લખશો તો મારી સાઇટ આવી જશે. અને એ સાઇટની અંદર કેટેગરી પાડેલી છે, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ. તો આ તમે જે બી ધોરણ ઉપર ક્લિક કરશો એ ધોરણમાં તમને સંપૂર્ણ પેપર, સંપૂર્ણ અભ્યાસક્રમના સાથે સાથે તમને યુનિટ વાઇઝ પેપર પણ મળી છે, ચેપ્ટર વાઇઝ પેપર પણ મળી છે, જેમાં જવાબો પણ ત્યાં લખેલા છે, જેથી કોઈ ડાઉટ ના રહે. તમને ડાઉટ હોય તો ત્યાં એવી વ્યવસ્થા પણ છે કે ત્યાં તમે ક્વેશ્ચન મને મેલ કરી શકો છો, હું તમારો રિપ્લાય પણ તરતથી ત્યાં આપી દઉં છું. તો અમારી બેસ્ટ સાઇટ છે, જ્યાં અત્યાર સુધીમાં લગભગ 12 લાખ વિદ્યાર્થીઓ આ વેબસાઇટ જોઈ ચૂક્યા છે અને અંદરથી પેપર ડાઉનલોડ કરી ચૂક્યા છે. સાથે સાથે મિત્રો આ વેબસાઇટ સાથે હું વોટ્સઅપ ગ્રુપ ચલાવું છું કે જેની અંદર દરેક ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ, અત્યારે મારી પાસે 16 ગ્રુપ છે કે જેની અંદર વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓ કનેક્ટેડ છે અને હું એમને જે મારા પેપર છે એને પ્રોવાઈડ કરતો રહું છું આ સાઇટ દ્વારા પણ અને PDF દ્વારા પણ. કેટલાક વિડીયો પણ પ્રોવાઈડ કરું છું, તો એ લોકો તેમના ડાઉટ પણ મને કહે છે અને હું એમને સોલ્યુશન પણ કરું છું. તો આ રીતે બેસ્ટ જે રિવિઝન તમે વાત કરી આ રીતે રિવિઝન કરી શકાય, કરવું હોય તો સરના વોટ્સએપ ગ્રુપમાં પણ વિદ્યાર્થીઓ જોડાઈ છે. બધું ફ્રી ઓફ કોસ્ટ છે. હા, બધું જ ફ્રી છે. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને કહી દઉં, વોટ્સએપ પર જોડાવું હોય તો તમે મારા નંબર ઉપર તમે નંબર મેન્શન કરી દેજો. જે નંબર છે, નંબર ઉપર તમારું પૂરું નામ, સ્કૂલ નામ, સિટી નામ, સ્ટાન્ડર્ડ આટલું લખીને મને મોકલશો એટલે હું તમને ચોક્કસથી મારા વોટ્સએપ ગ્રુપમાં જોડી દઈશ. અને વોટ્સએપ ગ્રુપમાં દરરોજ એક પણ દિવસ સ્કીપ થયા વગર દરરોજ એક વિડીયો આવશે, યા ફિર કોઈ એવી નોટ્સ આવે છે, યા ફિર PDF પ્રેક્ટિસ માટે પેપર પણ આવશે. તો એ તમને બધું જ ફ્રીમાં મળશે, એક પણ રૂપિયો તમારે ખર્ચવાનો જરૂર નથી. બરાબર? રાઈટ સર, ગ્રેટ. અને સર હવે છેલ્લા મહિનાની વાર હોય ને એટલે વિદ્યાર્થીઓ પછી અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે માર્કેટમાં જઈને જોતા હોય કે કઈ બુક આવી છે નવી હવે નીટ માટેની, તો એ લાઈન વસાઈ દઈએ અને એના અંદરથી પછી તૈયારી ચાલુ કરી દઈએ. જેટલું વધારે કવર થાય એટલું સારું. તો નવી નવી બુકો શોધતા હોય છે, તો પછી એ મટીરિયલ કઈ રીતે એમને સિલેક્ટ કરવું, એમાં બી કઈ રીતે ધ્યાન રાખવું કે પછી એ કેમ કે રસ્તામાંથી ભટકી ન જાય એના માટે. આમાં જો છેલ્લા દિવસોમાં એકચ્યુઅલી બહુ સરસ મજાની વાત કરી કે તમારે પહેલાં તો એવું બુક વાંચવું જોઈએ જે પ્યોર NCERT સંબંધિત MCQs ધરાવતું હોય. જો તમે આડાઅવળા MCQs કર્યા તો મિત્રો 100% ડાયરેક્શન ચૂકી જશો. એટલે જરૂરી છે કે એવી MCQsની બુક વાંચો જે તમે આખું વર્ષ જોયું છે. તમે કોઈ બી બુક વાંચશો ને તો કોઈ બી બુકમાં હું તમને એક સજેશન આપું કઈ બુક વાંચવી જોઈએ, કે તમે કોઈ બી બુક વાંચો, તમે દાખલા તરીકે પહેલા 15 પ્રશ્નો વાંચો, 15 થી 20 પ્રશ્નો, અને એની અંદર મિત્રો જો 10 પ્રશ્નો આઉટ ઓફ NCERT આવે તો એ બુક ફેંકી દેવી મિત્રો, એ બુકને વાંચવી જ નહીં. કારણ કે તમને ખબર છે કે પેપર પ્યોર NCERT માંથી પૂછાય છે. તો મિત્રો મારી પણ બુક છે પોતાની, જે મેં એકચ્યુઅલી બોર્ડ માટે અને નીટ માટે બંને માટે બુક્સ બનાવી છે. રાઈટ? તો બોર્ડના વિદ્યાર્થીઓને આ વખતનું બોર્ડનું જે પેપર હતું એમાંથી મિત્રો 50માંથી 47 માર્ક્સનું બોર્ડમાં જે બોર્ડની બુકમાંથી પૂછાયું હતું ને આ મિત્રો જે તમે હાલ જોઈ રહ્યા છો, જેમ કે આ બુક છે એ નીટની બુક છે, જેની અંદર મિત્રો 11મા ધોરણના વોલ્યુમ 1 છે કે જેમાં ટોટલ 2500 પ્રશ્નો આવેલા છે. રાઈટ? અને એમાં 25 પેપર છે, દરેક પેપરમાં 100 પ્રશ્નો છે અને જે થ્રુ આઉટ ટોટલ NCERT બેઝ પર પેપર છે. મિત્રો ખાસ આ બુકની વાત એ છે કે તમારે પેપરનું સોલ્યુશન કરવું હોય તો બાજુમાં NCERT રાખવી પડશે, નહીં તો નહીં કરી શકો, કારણ કે એટલું ડિફિકલ્ટ લેવલ છે. છતાં પણ પ્યોર NCERT માંથી બધા જ પ્રશ્નો મેં પૂછેલા છે. એક પણ પ્રશ્ન મિત્રો તમને NCERT બહારનો નહીં જોવા મળે. રાઈટ? તો તમે વિચારો કે જો NCERT માંથી જ આટલું બધું ભારે પૂછી શકાતો તો બહારની શું જરૂર છે. રાઈટ? તો તમારે એવી બુક વાંચો કે જે પ્યોર NCERT રિલેટેડ પ્રશ્નો ધરાવતી હોય. તો બાયોલોજી માટે મેં મિત્રો તમને હાલ બુક કીધી છેલ્લા દિવસે વાંચવા માટે, અથવા તમે આખું વર્ષ પણ વાંચી શકો છો. જે ધોરણ 11 અને 12માં બંને ભણતો બંને બુકો અવેલેબલ છે. અને વોલ્યુમ 2 હવે હું શોર્ટ ટાઈમમાં બનાવી જ રહ્યો છું, જે થોડાક દિવસોમાં આવી જશે. અને બધી જ મિત્રો એમેઝોનની બધી જગ્યાએ ઉપલબ્ધ છે, તમે ગમે ત્યારે ત્યાંથી લઈ શકો છો. બરાબર? ગ્રેટ સર. સર હવે બુકની વાત કરી તો બુક એમેઝોન વગેરે પર અવેલેબલ છે, તો વિદ્યાર્થીઓ ત્યાંથી બી મેળવી શકે છે. હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ.
અને વિદ્યાર્થી મિત્રો છેલ્લા સમયની અંદર જો તમારે નીટ માટે બેસ્ટ તૈયારી કરવી હોય તો ગુજરાતી મીડિયમની અંદર તો સરની યુટ્યુબ ચેનલ છે, એ બી તમે ચેકઆઉટ કરી શકો છો, બરાબર. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, એની ઉપર તમને હજારોની સંખ્યામાં વિડીયો મળી જશે જે બાયોલોજી સ્પેશિયલ વિડીયો છે, તો એ તમને ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. તો સર, પહેલાં તો મારો પ્રશ્ન એ છે કે અહીંયા પાલનપુરમાંથી તમે એક ઓનલાઈન પ્લેટફોર્મ બિલ્ડ કર્યું, એની અંદર સરસ સરસ મજાનું કન્ટેન્ટ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કર્યું, તો આ ખ્યાલ ક્યાંથી આવ્યો? કારણ કે એઝ અ યુટ્યુબર બી મને પ્રશ્ન થાય તો તમને આ ખ્યાલ ક્યારે આવ્યો અને કઈ રીતે તમે આ ચેનલની શરૂઆત કરી, એના ઉપર હજારો વિડીયોઝ તમે વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ કઈ રીતે મૂકી દીધા? એકચ્યુઅલી આની શરૂઆત થઈ હતી 2017થી, કે જ્યારે હું જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતો, ઘણીવાર તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વ કરતો, અને એમાં મેં જોયું કે ઇંગ્લિશ મીડિયમવાળાને ગૂગલ ઉપર કંઈ પણ મળી જાય, ડાયરેક્ટ કોઈ બી વર્ડ, દાખલા તરીકે માઇટોકોન્ડ્રિયા લખે તો એના વિશે ઘણું બધું ડિસ્ક્રિપ્શન આવી જાય. પણ હવે દાખલા તરીકે એ સમયમાં 2017માં કોરોના પહેલાંની વાત કરું છું કે એ સમયમાં તમે ગુજરાતીમાં કોઈ લખો કે કણાભસૂત્ર, તો ગુજરાતીમાં એટલી બધી માહિતી ના આવે કણાભસૂત્રની, જેને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા કહેવાય, એના વિશે ઘણી બધી માહિતી આવે. તો મને એમ થોડું એવું લાગ્યું કે ભાઈ બાયોલોજીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ ડિટેલ કોન્સેપ્ટ મળવા જરૂરી છે, કારણ કે એટલું બધું કન્ટેન્ટ યુટ્યુબ પર પણ નહોતું કે જે ડિટેલ કોન્સેપ્ટ કહેવાય ને એકદમ ડિટેલમાં, જેમાં ડીપલી સમજી શકીએ એવા કોન્સેપ્ટ આખા યુટ્યુબમાં, આખા ગુજરાતમાં કે ક્યાંય પણ તમને ગુજરાતીમાં મળતા નહોતા. તો મેં ત્યારે શરૂઆત કરી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ફાયદો થાય. બીજું પ્લસ મને એ વસ્તુ લાગતી હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્યુશન નહોતા જઈ શકતા, અને અથવા ઘણીવાર કેવું થાય કે તમે એબસેન્ટ રહો સ્કૂલની અંદર, તો બીજા દિવસે પછી એ ટોપિકનું શું કરવાનું, રાઈટ? કારણ કે 8 લેક્ચર હોય અને કદાચ એવો ટાઈમ બી ના મળે કે રિવાઇઝ કરીએ. તો મને એમ થયું કે આવા વિદ્યાર્થીઓ જે લોકો એબસેન્ટ રહે છે, કોઈ કારણસર 6 દિવસ એબસેન્ટ રહે છે, 7 દિવસ બીમાર થયા છે, રાઈટ, અને જેમને કન્ટેન્ટ નથી મળતું, ડિટેલમાં સમજ નથી પડતી, ક્યાંક ભલે સ્કૂલમાં ભણતા હોય પણ ઘણીવાર એવા કોન્સેપ્ટ રહી જાય, આપણે સ્કીપ થઈ ગયા હોય કે કોઈ બી રીઝન હોઈ શકે, રાઈટ. તો એવા વિદ્યાર્થીઓ માટે મને આવો વિચાર આવેલો, અને ત્યારે મેં 2017માં આ યુટ્યુબ ચેનલની શરૂઆત કરેલી, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ કરીને. અને ધીમે ધીમે લગભગ ગણી લો ને 6-7 મહિનાની અંદર સૌથી વધારે બાયોલોજીની અંદર સબસ્ક્રાઈબર ધરાવતી મારી ચેનલ બની ચૂકી છે, અને અત્યારે બી સૌથી હાઈએસ્ટ સબસ્ક્રાઈબર બાયોલોજી સબ્જેક્ટમાં પર્ટિક્યુલર જે ચેનલ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, એ સૌથી હાઈએસ્ટ સબસ્ક્રાઈબર ધરાવે છે, જેમાં હજારોની સંખ્યામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ચેનલ જોવે છે, સજેશન લે છે નીટ માટે, અને જે બાયોલોજીના ડિટેલ કોન્સેપ્ટ ભણે છે. તમને ખબર છે નીટ માટે કોન્સેપ્ટ જરૂરી છે, એટલા માટે મેં મિત્રો બધા જ વિડીયો ડિટેલ કોન્સેપ્ટમાં મૂકે છે, અને એ પાછળ મેં મિત્રો ગુજરાત બાયોલોજી પ્લસ, ગુજરાત બાયોલોજી નીટ Q&A આવી બીજી 2 ચેનલો પણ ચાલુ કરેલી, કે જેની અંદર હું મિત્રો NCERT થોરોલી ભણાવું છું, લાઇન ટુ લાઇન ભણાવું છું. તમે જોજો મિત્રો, ગુજરાત બાયોલોજી નીટ Q&A તમે જોજો, હું એક્ઝેક્ટ NCERTમાં લાઇન ટુ લાઇન ભણાવું છું. સાથે સાથે મિત્રો ગુજરાત બાયોલોજી પ્લસમાં પણ મિત્રો સ્ક્રીન ઉપર જે કન્ટેન્ટ લખીને મિત્રો હું ભણાવું છું, તમારા પેપરની કી, આન્સર કી પણ મૂકું છું, સાથે સાથે કન્સેપ્ટ કોઈના ડાઉટ હોય તો એ ડાઉટ પણ હું સીધા વિડીયો દ્વારા પણ મૂકું છું, જેથી દરેક વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને દરેક વિદ્યાર્થીઓ ફ્રીમાં ઘરે બેસીને ભણી શકે. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ઓલરેડી ડૉક્ટર બની ચૂક્યા છે, આવું ખાલી ઓનલાઈન ભણીને. એમના વિડીયો પણ તમને રેકોર્ડેડ તમે જોવા મળશે, મારી યુટ્યુબ ચેનલ પર મેં અપલોડ કર્યા છે, તો એકવાર જોજો, તમને આઈડિયા આવશે કે કેટલા બધા વિદ્યાર્થીઓ અહીંયા ખાલી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જ ડૉક્ટર બની ચૂક્યા છે. તો એટલા માટે મિત્રો તમને પણ કોઈ ડાઉટ હોય તો અહીંયા કોઈ પણ કોન્સેપ્ટ જોજો, તમે જે બી ટોપિક લખશો અહીંયા તમને મળી જશે, કારણ કે આખું 11-12 સાયન્સ મેં 3 ચેનલમાં મૂકેલું છે. બરાબર? ગ્રેટ સર. સર, આમ હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે બાયોલોજી સબ્જેક્ટ ભણાવો છો, તો તમે ઘણા બધા ડૉક્ટર્સ બનાવ્યા છે, તો આપણે એક પૂછીએ તો તમે આજ સુધી કેટલા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે બાયોલોજી કે નીટ માટે, અને એ વિદ્યાર્થીઓ અત્યારે કઈ કઈ જગ્યાએ સ્ટડી કરી રહ્યા છે, શું કરી રહ્યા છે? એપ્રોક્સિમેટલી હું વાત કરું ને તો એપ્રોક્સિમેટલી ઓફલાઈન 9000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ એપ્રોક્સિમેટલી ઓફલાઈન ભણી ચૂક્યા હશે, અને ઓનલાઈનની અંદર તો હમણાં છેલ્લા 2017થી ગણીએ તો 50,000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ મારી સાથે કનેક્ટેડ થઈ ચૂક્યા છે. અને અત્યારે બી ઘણા બધા સ્ટુડન્ટ ઓનલાઈન, લગભગ તમે ગણી લો કે 16 ગ્રુપ તો મારા જે વોટ્સઅપ ગ્રુપની અંદર ચાલે છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અને સાથે સાથે આ જે ચેનલ્સની અંદર પણ ઘણા બધા સ્ટુડન્ટ જોડાયેલા છે. લાઈવ અત્યારે આટલા બધા સ્ટુડન્ટ ભણી રહ્યા છે જે સ્પેશિયલ બાયોલોજી ભણવા માટે આવે છે, અને હું પણ દિલથી દરેક બાળકોને કહું છું, તમને ક્યાંય પણ તકલીફ પડે, નીટ બાબતે હોય કે બોર્ડ બાબતે હોય કે મતલબ ગુજકેટ બાબતે હોય, તમને ક્યાંય પણ ડાઉટ લાગતો હોય તો તમે મને ફ્રીમાં વોટ્સઅપમાં મેસેજ કરી શકો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો. મારા ઘણા બધા પ્લેટફોર્મ છે જેમાં હું દરરોજ ઓનલાઈન અપડેટ જ રહું છું, અને તમને પણ ચોક્કસ તેના જવાબ આપીશ, અને એ પણ એવા કે તમને 100% સંતોષકારક થશે. તમે મારા દરેક વિડીયો જોશો તો તમને છેલ્લે તો મિત્રો આપણે બધાને સેટિસ્ફેક્શન જોઈએ, કે જ્યારે કોઈ પ્રશ્ન ડાઉટ ના થતો, જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના મળે ત્યાં સુધી કોઈ નકામું છે. તો તમે મારા વિડીયો જોજો, તમને ચોક્કસથી સેટિસ્ફેક્શન મળશે, તમારો દરેક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર? રાઈટ.
અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાની વાત કે વિદ્યાર્થીઓનું પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સેલ્ફ હેલ્પ માટે સર એમના ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતની અંદર કોઈ ટીચર આટલું ક્વોલિટી કન્ટેન્ટ નહીં બનાવતું હોય એ ટાઈપનું કન્ટેન્ટ બનાવી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીને પોતાની પર્સનાલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે આ કન્ટેન્ટ ખૂબ જ હેલ્પફુલ થાય. તો સરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે અહીંયા મેં મેન્શન કર્યું છે, અચૂકથી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં જઈને સરનું કન્ટેન્ટ એકવાર ચેકઆઉટ કરજો. ફોલો કરવાનું મન તમને આપોઆપ થઈ જશે. તો સર તમે આ કન્ટેન્ટ ત્યાં પોસ્ટ કરી રહ્યા છો તો એના પાછળનો શું ખ્યાલ છે તમારો? એકચ્યુઅલી મેં ઇન્સ્ટાગ્રામ ઉપર આમ તો હું જનરલી પહેલાં કેવું છે કે વિડીયો બાયોલોજીના મોસ્ટ ઓફ નાખતો કે ટિપ્સ, સ્ટુડન્ટની ટિપ્સ કેવી હોય, કંઈ એમને શીખવવું હોય તો એ બાબતે હું આવું કરતો. પણ હમણાં છેલ્લા લગભગ 3 વર્ષથી મને એવો આઈડિયા આવ્યો છે કે દરેક સ્ટુડન્ટ છે ને ડિપ્રેશનમાં હોય છે. ઘણા બધા સ્ટુડન્ટને મોટિવેશનની જરૂર હોય છે, કારણ કે ક્યાંક ભણવામાં ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય કે ઘણા બધા રીઝન્સ છે કે જેના કારણે એમનું રિઝલ્ટ લો થઈ રહ્યું છે. તો મને એવો આઈડિયા આવ્યો કે ભાઈ ચલો ભણવા સાથે સાથે એમને મોટિવેશન પણ આપીએ. તો એટલા માટે મિત્રો હું અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોશો કે હું કોઈક વાર ઘણા લાઈન લખીને હું પોસ્ટ કરું છું અથવા ઘણીવાર હું મોટિવેશન એવી વાત કહું છું 1 મિનિટમાં જે 100% મિત્રો હાર્ટને પણ ટચ થશે અને માઇન્ડને પણ ટચ થશે અને 100% તમે ઇન્સ્પિરેશન મેળવશો. મિત્રો ઇન્સ્પિરેશન મોટિવેશન જરૂરી છે લાઈફમાં. ઘણીવાર આપણે હારી જઈએ છીએ તો વારંવાર કન્ટિન્યુઅસલી જો તમે ઇન્સ્પિરેશન સાંભળો, વારંવાર જો દરરોજ એકાદો પણ વિડીયો આવો સાંભળી લો તો ક્યાંક તમને એનર્જી મળે અને 100% તમે જે નિરાશ થઈ ગયા છો તો તમને એ વખત એ એનર્જી ડ્રિંક જેવું કામ કરશે, તમને એનર્જી લાવશે અને 100% તમે જે તમારું જે ગોલ છે અચીવ કરી શકશો. તો આ માટે ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો ચોક્કસથી એકવાર મુલાકાત લેજો, 100% તમને મજા આવશે, ઇન્સ્પિરેશન મળશે. અને સર આમ તમારા એક્સપિરિયન્સના આધારે આપણે તમને પ્રશ્ન પૂછીએ કે આ વર્ષે નીટની પરીક્ષા છે, છેલ્લા 3 વર્ષથી આપણે જોઈએ તો દર વર્ષે જે 720માંથી 720 મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે એ વધતી જાય છે. લાસ્ટ યર 19 વિદ્યાર્થીઓ આઈ થિંક હતા. તો પછી હવે આ જે કોમ્પિટિશન છે એની અંદર વિદ્યાર્થીઓને કટ ઓફની અંદર આવવું અને સારી કોલેજ મેળવવી તો એના માટે વિદ્યાર્થીઓ માટે બહુ મુશ્કેલ વાત થઈ જશે. તો એના માટે આ વખતે વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે તો આની અંદર ફિટ થવા માટે કઈ રીતે બેસ્ટ આપી શકે પોતાનું? આમાં કેવું છે, જો મેં તમને કીધું કે કોમ્પિટિશન તો રોજ વધતી જાય છે, કારણ કે મેં પહેલાં જ કીધું કે 25 લાખ લોકો પરીક્ષા આપવાના છે ને એમાંથી મેડિકલમાં 1 લાખ લોકો જવાના છે, રાઈટ. તો બહુ કોમ્પિટિશન તો છે જ. તો તમે જે પ્રશ્ન પૂછો ને જવાબ લગભગ આપણા આખા વિડીયોમાં બધા જવાબ ઓલમોસ્ટ મળી ચૂક્યા છે. પણ તમે કીધું કે ભાઈ આટલું બધું કોમ્પિટિશન છે, રાઈટ. તો કોમ્પિટિશનની અંદર ડરવાની જરૂર નથી. તમે પણ 1 લાખમાં હોઈ શકો છો, રાઈટ. તમે જો મહેનત કરી છે અને તમે જો સારું વિચાર્યું છે, તમે પોઝિટિવ રહ્યા છો તો તમે પણ 1 લાખમાં હોઈ શકો છો અને તમે પણ MBBSમાં એડમિશન મેળવી શકો છો. તો નિરાશ નહીં થતા, ભલે આટલા બધા લોકો પરીક્ષા આપતા રહ્યા, કોઈ ચિંતા નથી. તમે બેસ્ટ આપો છો, તમારા સ્કૂલમાં તમારો પહેલો નંબર આવે છે તો આવશે જ, ડોન્ટ બી વરી, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, ગ્રેટ સર. તો સર હવે આપણા પોડકાસ્ટના ક્લોઝિંગની અંદર એક મસ્ત સવાલ લઈ લઈએ કે જેની અંદર આપણે આ પોડકાસ્ટની સમરી સાર એક જ પ્રશ્નની અંદર એડ કરી શકીએ. એ પ્રશ્ન એ છે કે તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સના આધારે જે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી રહ્યા છે તો એમને કઈ ટિપ્સ, કઈ બાબતોનો ખ્યાલ રાખવો અને એક પ્રશ્નની અંદર આ આખો પોડકાસ્ટનો સાર એમને મળી જાય કે એ જ પ્રશ્નને ધ્યાનમાં રાખી અને લોકો તૈયારી કરે, પોતાનું બેસ્ટ આપે અને સારું રિઝલ્ટ મેળવે. જો તો છેલ્લે અંતે એટલી જ વાત કહીશ કે મિત્રો મહેનત વગર કશું જ નથી. તમે વધારેમાં વધારે મહેનત કરશો તો રિઝલ્ટ મળશે, બાકી બધું જ નકામું છે. એટલે તમે અત્યારે ચિંતા ના કરો રિઝલ્ટ કે શું મળશે, રાઈટ. કેટલી 10 બુકો એક સાથે લઈને ના બેસતા, 1 કરો પણ મહેનત કરજો. અને મિત્રો છેલ્લે એટલું એ પણ કહીશ કે હેલ્થ સારી રાખજો, કારણ કે એક્ઝામ નજીક છે. તો એક ટિપ્સ તમને આપું છું કે હેલ્થ તમારી સારી હશે તો મન સારું હશે અને મન સારું હશે તો પરીક્ષામાં પણ સારું લખી શકશો. એટલે એક્ઝામમાં જાઓ, આજુબાજુ લોકોને જો તો ડરી ના જતા. ઘણા બધા લોકો એક્ઝામ આપવામાં આવશે અને તમે પણ એમાંથી એક હશો. એક્ઝામ હોલમાં બેસો તો પહેલાં મગજને એકદમ શાંત રાખજો અને એકદમ શાંત મને પરીક્ષા આપજો. ઓપ્શન 4 જોઈને ગભરાઈ નહીં જતા. જે જો મિત્રો 2 ઓપ્શન તો એકદમ કેવા હશે કે જે એકદમ નેગ્લિજિબલ હશે, 2 ઓપ્શન વિશે વિચારવાનું થશે. તો જ્યારે પણ આવું થાય છે ત્યારે મગજ એકદમ શાંત રાખીને આંખો બંધ કરીને વિચારજો. જો કન્ફ્યુઝન થાય તો મિત્રો બસ તમે શાંત રહો અને
સારી મહેનત કરો છેલ્લા દિવસે, બીજું કશું જ કહેવું નથી. છેલ્લી ટિપ્સ આ જ છે દરેક વિદ્યાર્થીઓ માટે, અને બધાને બેસ્ટ ઓફ લક. એક્ઝામમાં સારું તમે મેળવો, ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે, અને અમારા તરફથી પણ આશીર્વાદ છે કે તમે 100% સફળ થાઓ, અને કદાચ મેડિકલની લાઈનમાં તમે જવા માગતા હો, તમે જે પણ ફિલ્ડમાં જવા માગતા હો, તમને ભગવાન આપી દે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે આ પોડકાસ્ટની અંદરથી સરની જોડેથી એક્સપર્ટ એડવાઇસ તમને મળી હશે, જે તમને 100% હેલ્પફુલ થશે આ છેલ્લા 1 મહિનાની અંદર મોટિવેટેડ રહેવા માટે, સારી રીતે પ્રોપર વેની અંદર ઇફેક્ટિવ તૈયારી કરવા માટે, જેથી તમે તમારી નીટ 2025ની એક્ઝામ છે એની અંદર ખૂબ જ સારું પરિણામ મેળવી શકો. તો આવા જ અવનવા ઉપયોગી વિડીયો આપણે આપણી ચેનલ ઉપર લઈને આવતા હોઈએ છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયો છે તમારા બીજા દોસ્તોને પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. તમારો કોઈ પણ ડાઉટ છે તો કમેન્ટ બોક્સની અંદર લખજો, સર પર્સનલી એનો રિપ્લાય તમને આપશે, એની હું ખાતરી આપું છું. તો થેન્ક યુ સો મચ સર, તમે અમને ટાઈમ આપ્યો, અને થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.